હેલો, કેમ છો બધાય મજામાં? આજે રવિવારનો સમય આજે છે 5 વાગ્યાનો થયો છે. તડકોય છે અત્યારે તો. હમણાં સૂર્યનારાયણ ભગવાન આથમી જશે. આપણે વાત એ કરવાની છે કે અત્યારે જે આપણે આ પેકિંગ લઈએ છીએ ને, દાખલા તરીકે આ વેફર જુઓ તો વેફર તમે લ્યો બરાબર, તો કંઈ તાજી તો હોતી નથી. એ વેફરને તાજી રાખવા માટે આપણે આ દાખલા તરીકે સોસ બનાવીએ છીએ તો એમાં વિનેગાર નાખીએ છીએ કે આપણે 1 વર્ષ ન બગડે. તો એ લોકો તો કેટલું બધું નાખતા હશે એમાં. આપણે અમુક તો એ બજારમાં આવતુંય ન હોય, કારણ કે આપણે ખ્યાલ આવી જાય બધાને કે આવી વસ્તુ આમાં ઉપયોગ કરે છે એમ. તો મારું કહેવાનું એ છે કે આપણે જે આ પેકિંગની વસ્તુ છે ને એ ન લેવી જોઈએ. દાખલા તરીકે અનાજ કરિયાણાનું પહેલાંના ટાઈમમાં એવું હતું કે આપણે પડીકામાં બધું આપતા. કરિયાણાની દુકાને જાય તો કેટલી બધી થેલી લઈને જતા. તેલ, ગોળ, ઘી, બધી વસ્તુ, ગોળ ને ઘીની બધું વાસણમાં આપતા, તેલ નહીં. હવે તો કાંઈ આપણે ઘરેથી થેલી લઈને ન જાવ તો એમને માપી જ દે છે ને, કારણ કે બધી વસ્તુ પેકિંગ એમ. એટલે બને ને ત્યાં સુધી પેકિંગની વસ્તુ ન લેવી જોઈએ. આપણે બજારમાં મોલ સિવાય પણ હજી કરિયાણાની દુકાનો છે જ આપણે, તો ત્યાંથી લઈએ ને તો એક તો એ વેપારીઓને સારું ને આપણે જોઈને લઈ શકીએ. દાખલા તરીકે ચોખા હોય તો કેટલી બધી જાતના હોય દુકાનમાં, આપણે હાથે જોઈને લઈ શકીએ. અને હજી અમુક દુકાનમાં ઓલી ખાખી કલરની થેલી આવે જ છે, એમાં પેકિંગ આપણે વસ્તુ આપે છે એમ. અને હું નાની હતી મને ખ્યાલ છે ત્યારે એક માજી હતા અમારે બાજુમાં રહેતા, એવી થેલીઓ બનાવતા ઘરે. ઘઉં અને લોટ હોય ઘઉંનો, એમાં સાબુદાણા થોડાક નાખે અને લોઈ બનાવે એની. એ ખાખી કલરના આપ્યા હોય. કાગળની પણ બનાવતા, આપણે જે છાપાના જે પસ્તીની હોય ને એની પણ થેલીઓ બનાવતા એવી રીતના. એટલે એવી જગ્યા પણ છે અમુક કે આપણે ત્યાંથી વસ્તુ લઈ શકીએ પેકિંગ સિવાય એમ. કારણ કે એક તો એ પેકિંગ હોય એ આપણને નુકસાન કરે, એમાં વસ્તુ હોય એ. બીજા નંબરમાં ભાવ તમે વધારે આપો છો. ઓલી છૂટી વસ્તુ તમે લ્યો ને તો એનો ભાવ ઓછો હોય. એક તો આપણે કિલો તો પૂરી આવતી જ ન હોય, કોઈ પણ વસ્તુ હોય એમાં. દાખલા તરીકે તેલ હોય તો પેકિંગમાં લીટર હોય, ઓલું તમે બરણી લઈને કે ગયા હોય તો કિલોના હિસાબે જ આવે. એવી જ રીતે આ ઘી લ્યો અમૂલનું ને આપણે ગોપાલ ને ઘણી બધી કંપનીના આવતા હોય. તો એમાંય પહેલાં વાસણ લઈને જ જતા ને, ધોળો કરતા ઓલા જે હોય ને વેપારી, પહેલાં આપણું વાસણ મૂકે, પછી એટલે એના જ પ્રમાણમાં બીજો વજન મૂકે, પછી આપણને આપતા એમ. એટલે તો મારું કહેવાનું, અમે જો હવે અમુક જગ્યાએથી છૂટું જ એવું લઈએ એમ વસ્તુ. એવું નહીં કે એક જ દુકાને જ બધું લઈ લે, હાલો 2-4 જગ્યાએ ફરીને લઈએ તો ફાયદો થાય ને એમ. બીજા નંબરમાં કે ફાયદો તો એ આપણે પૈસાની રીતે થાય, આર્થિક રીતે, અને આપણે વસ્તુ એ સારી મળે ને કે આપણે જોઈને લઈએ. ઓલું તો જે આવ્યું એ લઈ લ્યો એમ. હવે ખાંડ છે, ગોળ છે, બધું એવી રીતે આવવા માંડ્યું એમ ડબ્બામાં. પહેલાં મારા ફઈની લોકો ગામડે રહેતા ને તો ગોળની અત્યારના શેરડીની આવશે ને એ પછી વાડ પીલાય એમ. તો ત્યારે અમે જાતા ને ત્યારે એ ડબ્બા ભરીને એવી રીતે ગોળ આપતા, કારણ કે એ જ ગોળ વાપરવાનો. આખો એક ડબ્બો ગોળનો હોય, એ લઈ આવીએ ઘરે, આખું વરસ ચાલે. અને અત્યારે તો ઓલા કિલો ના આવડે પેકિંગ આવી ગયા છે, એ વાપરીએ. એટલે અમુક અનાજય વેચતા હોય વેપારીઓ સીધા ઓલામાંથી ખેતરમાંથી, કે કોઈ આવી વસ્તુ ગોળ છે તો ગામડામાં હજી તો સિસ્ટમ છે જ કે આપણે હવે તો ઘરે વાહન થઈ ગયા છે, તો હાલો જઈને આપણે લઈ આવીએ, ડબ્બા ગોળના લઈ લ્યો તો ફેર પડે એમ. વેપારીઓને તમે સીધી વસ્તુ ત્યાંથી લ્યો તો એ ફાયદો થાય અને સારી વસ્તુ એ મળે. હા, અને કંઈ એવા કેમિકલ મિક્સ ન થયા હોય. તો આપણે આ તો ધીમે ધીમે ઝેર આપણા શરીરમાં જાય છે ને, એટલે એ આપણે ન લઈએ તો સારું એમ. કહેવાનો હેતુ એ છે કે આપણે
એક તો વેપારીઓને ફાયદોય થાય, નાના વેપારી હોય કે બીજા. તો તમે મોલમાં ગયા તો એ આપણે એ મોલનો બધો એસીમાં જે આપણને 2-3 મિનિટ જેટલો સમય રહે એટલા એના જે એસી ચાલુ કર્યા હોય એનો ખર્ચો આપણી ઉપર જ કાઢે એ લોકો. ઓલા દુકાનેથી વસ્તુ લીધી હોય તો ફાયદો થાય, મારું કહેવાનો હેતુ એ છે. બાકી તો સૌસન રીતે બધા દેતા હોય, કરતા હોય. ને અમુક જગ્યાએ છે એ રીતના હજી માણસો જાય છે ખરીદી કરવા. એમ અમુક મોટા સિટીમાં શું કે જલ્દી પતી જાય એકાર એમ, એટલે એમ રહેતા હોય. એવું છે બધું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર જરૂર કરજો હો. હું હજી જો વિડીયોને એટલા બધા મારા સારા ન હોય કદાચ તો પૂરો જોજો ખરી. ભલે, આભાર.